ગોધરા ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેમના ઉમેદવારો માટે પ્રચાર કરાશે। લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે। તમામ રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે આજે પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ માટે ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ બપોરે 4 કલાકે ગોધરા લુણાવાડા રોડ પર સભાને ગજવશે। મોટી સંખ્યામાં પંચમહાલ લોકસભા બેઠકના કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહે છે ત્યારે દેશના ગૃહમંત્રી આજે ગોધરાની મુલાકાતે છે। ગોધરા ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગોધરા પંચામૃત ડેરી નજીકમાં જ એક જાહેર સભા સંબોધશે અમિતભાઈ શાહ। તેને લઈને તમામ પ્રકારની તૈયારી ભાજપ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને પંચમહાલના ભાજપના ઉમેદવાર માટે તેઓ પ્રચારમાં આવવાના છે અને જેને લઈને ભાજપ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે। રવિ શાહ, GSTV